નમસ્કાર. પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ ને નમ્ર અરજ કરું છું કે ભારત સુવર્ણકાર સેતુ એક એવી સંસ્થા છે કે સરકારની સાથે ખંભે ખંભો મિલાવી અને રોજગારી પ્રશ્ને હલ કરવા માંગે છે. આજે બંગાળીનો જે પ્રશ્ન છે, બંગાળનો જે પ્રશ્ન છે, બાંગ્લાદેશીઓનો પ્રશ્ન છે, તો સુવર્ણકલાનું બોર્ડ જેમ એમપીમાં બનાવવામાં આવ્યું છે એવી જ રીતે ગુજરાતમાં બનાવવામાં આવે. ભારત સુવર્ણકાર સેતુ કોઈ પણ પ્રકારનું ફંડ લેવા માંગતી નથી. માત્ર ને માત્ર સરકારને સપોર્ટ અને ભારત સોનાની ચીડિયા બને એના લક્ષ્ય ઉપર ચાલે છે. રાષ્ટ્રભાવ લઈ અને આગળ ચાલવાવાળી સંસ્થા છે. ગોલ્ડ વેલ્યુઅરથી માંડીને દરેક યોજના અમારી થાય છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પછી સોનાનું કામ શીખશે તો 1 થી 1.5 લાખ રૂપિયા મિનિમમ કમાશે, એટલે રોજગારીનો પ્રશ્ન આવ્યો જશે ભારતની અંદરમાંથી. તો ભારતને આટલું બધું સમૃદ્ધ બનાવવા માટે થઈને અમારી સંસ્થા આગળ ચાલી રહી છે. કોઈ પણ જાતનો ક્રાઇમ ક્યાંય ન થાય એવું વિચારધારાવાળી આ સંસ્થા અને એકદમ પ્રમાણિક સંસ્થા છે. તો આમની અંદર જે આપણે હોલમાર્કિંગ સેન્ટરનું પણ આપણે સરસ મજાનું આયોજન કરેલ છે. પણ એમની અંદર જે ડાયરેક્ટરોથી માંડી અને એ લોકો અત્યાર સુધી તો નાના નાના જ્વેલર્સોને 2,000 હપ્તા ઉઘરાવી અને નાના નાના અધિકારીઓ ચાલતા હતા. પણ છેલ્લો 1.5 મહિનાનો સર્વે અમારો ચાલુ હતો. અમારા સર્વેની અંદરમાં એવું અમને જાણવા મળ્યું છે કે હોલમાર્ક સેન્ટરને 2 લાખ રૂપિયાના હપ્તા વાર્ષિક દેવા પડે છે, નકર એનું સીઝ થવામાં આવે છે. ટૂંક સમય પહેલા કચ્છની અંદરમાં પણ આવો બનાવ બનેલ. ભારત સુવર્ણકાર સુધી આ વાત પહોંચેલ. દરેક સેન્ટર, દરેક જિલ્લાની અંદરમાં અમારી સંસ્થા સાથે 80,000 જ્વેલર્સો જોડાયેલા હોવાથી અમને બધી જાણકારી મળે છે. તો આ તમને હું જે છે વાત એકોએક તલે તલની વાત સાચી છે. એમાં વિજયસિંહ ડાયરેક્ટર કરીને છે, એમનો પણ ઉપરથી બહુ મોટું પ્રેશર હોય છે પૈસા ઉઘરાવવા માટે. ગુજરાતને દબાવવામાં આવે છે. પિયુષ ગોયલ સાહેબને પણ નમ્ર અરજ છે કે આ વસ્તુની પર ધ્યાન આપી અને આગળ વધો તો સારું છે. અમદાવાદની અંદરમાં જે અધિકારીઓ છે નાના નાના જે ચેક કરવા જાય છે, માલને સીલ કરી આપશું, અધૂરા દાગીના હોય, જે તૈયાર દાગીના ન થયા હોય, એમની અંદર કડી નાકડો નાખવાના બાકી હોય, એવાને પણ નહીં કે તમે હોલમાર્કિંગ HOID કરાવો. હવે HOID કરાવ્યા પછી એમ કે આ વજનની અંદરમાં 2 કડી નાખશો તો પાછું HOID બીજી વાર કરાવવું પડશે. આવો માનસિક ત્રાસ આપીને અને બે હદ સુધી વેપારીઓને વેપાર કરવા ના દેવાનું આ લોકોએ પ્રણ લીધું છે. તો આ લોકોને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મારી નમ્ર અરજ છે. અત્યાર સુધી આવું જ ચાલતું રહ્યું છે. બીજું, બંગાળીનો પ્રશ્ન જે ક્રાઇમ કરીને વયા જાય છે ત્યારે આપણી સરકારને, આપણી સત્તાને, આપણી પોલીસને કોઈ જવાબ ન્યા દેતા નથી. તો એના માટે થઈને એક મોટામાં મોટું આયોજન અને પ્રોજેક્ટ લઈને અમે આવવા જઈ રહ્યા છીએ. લાખો માણસોને રોજગારી મળશે. 8 લાખ બંગાળી ગુજરાતમાં છે. તો આપ વિચાર કરો ભારતમાં કેટલા હશે. બાંગ્લાદેશીઓ બંગાળીના નામ ઉપર ઘૂસી ગયા છે. તો આપણે ગુજરાતને સુવર્ણકલા અને રોજગારી મળે એવું અમારું હિત છે. તો આના માટે થઈને અમે ગૃહમંત્રી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને લેટર લખેલો છે અને અમે સમય પણ માગેલો છે ચર્ચા કરવા માટે. કોઈને સરકારી નોકરીની જરૂર નહીં પડે. 1.5 લાખ રૂપિયા કમાય એવું સોનાનું કામ, સુવર્ણ કામ છે તો સોનાની ચીડિયા બનાવતા કોઈ રોકી નહીં શકે. બસ અસ્તુ. મારું કોઈ વંદે માતરમ. ભારત માતાની જય. નિલેશ લુંબાણી, 9282 50 29 ભારત સુવર્ણકાર સેતુ.